નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અમદાવાદીઓ માટે ખુશખબર। અમદાવાદમાં આગામી 13 માર્ચથી વધુ 3 ડબલ ડેકરની બસ દોડાવવામાં આવશે। તો આ બસમાં કુલ 63 જેટલા મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે। 3 નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવવાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી સિલજ, સાળંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ રોડ સુધી રૂટમાં એસી વાળી ડબલ ડેકરની બસો શરૂ કરાશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 1000થી વધુ કાર્યકર્તાઓએ કેસરીયો રંગ ધારણ કર્યો। લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીમાં ભરતી મેળો ચાલુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે બીટીપીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવા ગઈકાલે ભાજપમાં સામેલ થયા હતા। ત્યારે 1000થી વધુ કાર્યકરો પણ સાથે વસાવાને કમલમ ખાતે કેસરીયો રંગ ધારણ કર્યો હતો। ત્યારે પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે પણ કેસરીયા ધારણ કર્યા હતા। ત્યારે સી.આર. પાટીલે કેસરીયો ખેસ પહેરીને તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું। સોનાની કિંમત ગઈકાલે સર્વકાલીન ઊંચાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી। ત્યારે 24 કેરેટ સોનું ગઈકાલે 680 રૂપિયા મોંઘું થઈને 65,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। ત્યારે 22 કેરેટ સોનાની કિંમત 60,122 રૂપિયા અને 18 કેરેટ સોનાની કિંમત 49,226 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગઈ હતી। ત્યારે ચાંદી પણ 274 રૂપિયા વધીને 72,539 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। ત્યારે 2024માં વિશ્વવ્યાપી મંદીની સંભાવના છે, જેના કારણે રોકાણકારો સોના તરફ વધતા કિંમતો વધી રહી છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની પોલ ખુલશે। ત્યારે સુપ્રીમ કોર્ટે ગઈકાલે એસબીઆઈ પાસેથી ઇલેક્ટોરલ બોન્ડ અંગેના ડેટા પણ માંગ્યા હતા, જે અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીના ડોનેશન બિઝનેસનો પર્દાફાશ થશે। ત્યારે 100 દિવસમાં કાળું નાણું પાછું લાવવાના વાયદા સાથે સત્તામાં આવેલી સરકાર પોતાની જ બેંકના ડેટા છુપાવવા માટે સુપ્રીમ કોર્ટના સમક્ષ ઊભી રહી છે। ત્યારે ઇલેક્ટોરલ બોન્ડ ભારતનું સૌથી મોટું કૌભાંડ સાબિત થવા જઈ રહ્યું છે। ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે ઘટનાક્રમ સ્પષ્ટ છે કે દાન આપો અને ધંધો કરો, દાન આપો અને રક્ષણ લો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજ્યમાં દેશનો પહેલો સ્માર્ટ પ્રોજેક્ટ, જ્યાં દર્શક મિત્રો અમદાવાદ પોલીસે બહેન, દીકરીઓ, સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી છે, જેમાં સ્ટ્રીટ પોલ ઉપર વિડીયો કોલિંગ બોક્સ લગાવાશે। તેનું બટન દબાવતા જ પોલીસ મદદ ઉપર પહોંચશે। ત્યારે મુશ્કેલીમાં ફસાયેલા જે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તેને વાત કરી શકશે। ત્યારે આખી વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે। આ સિવાયના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ મોદીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે દેશ બદલાયો પણ કોંગ્રેસનો દ્રષ્ટિકોણ ન બદલાયો। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે દ્વારકામાં એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારને દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ આ વિકાસને પચાવી શકતી નથી। ત્યારે કોંગ્રેસમાં વિકાસના મુદ્દે ચર્ચા કરવાની શક્તિ પણ બાકી નથી, તેથી જ તે માત્ર નકારાત્મક વાતો કરે છે। ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશ ઘણો બદલાઈ ગયો છે, પરંતુ કોંગ્રેસ અને તેના સહયોગી ઇન્ડિયા ગઠબંધનના લોકોને દેશને જોવા માટેના દ્રષ્ટિકોણ પણ બદલાયો નથી। તો દોસ્તો મોદી સરકારના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટ કરજો। ત્યાર પછી દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવે છે। તો ગઈકાલે શેર માર્કેટ ધરાશાયી થયું। સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું। જ્યાં દર્શક મિત્રો સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે ગઈકાલે સોમવારે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 616 પોઈન્ટ ઘટીને 73,502 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSE નિફ્ટીનો સૂચકાંક પણ 160 પોઈન્ટ ઘટીને 22,332 અંક ઉપર બંધ રહ્યો હતો। ત્યારે બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે લાલ નિશાન ઉપર બંધ રહી હતી। ત્યારે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે તેમાં પણ 508 પોઈન્ટનો કડાકો બોલાયો હતો।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે હવામાન વિભાગની નવી આગાહી, રાજ્યમાં ગરમીનો પારો વધશે। ત્યારે ગરમીને લઈને હવામાન વિભાગે નવી આગાહી કરતા જણાવ્યું હતું, જે અનુસાર માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા પણ દર્શાવી હતી। ત્યારે આગામી 7 દિવસમાં રાજ્યનું હવામાન શુષ્ક અને ડ્રાય રહે તેવી સંભાવના આગાહી કરાઈ છે। ત્યારે ગઈકાલે પણ અમદાવાદ શહેરનું તાપમાન 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સાબર ડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો ઉપર બીજેપીની જીત। સાબર ડેરીની ચૂંટણીમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે। ત્યારે 15 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે, તો કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો ઉપર બીજેપીના ઉમેદવારો જીત્યા, તેમજ એક બેઠક ઉપર કોંગ્રેસના જસુ પટેલની જીત થઈ છે। ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલે મોટી સરસાઈથી માલપુર બેઠક ઉપર વિજય મેળવ્યો છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પાણીમાંથી બહાર આવશે અનેક રહસ્ય, ભારત લોન્ચ કરશે સમુદ્રયાન। જ્યાં દર્શક મિત્રો ઇસરો હવે સમુદ્રયાન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે। ત્યારે બંગાળની ખાડીમાં મિશન સમુદ્રયાન સંબંધિત અનેક સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યા છે। તો આ મિશન હેઠળ વૈજ્ઞાનિકો પાણીમાં 6 કિલોમીટરની ઊંડાઈમાં જશે અને સમુદ્રમાં છુપાયેલા રહસ્યોને ઉજાગર કરશે। ત્યારે અત્યાર સુધીમાં માત્ર અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશો સમુદ્રમાં આટલા ઊંડે સુધી જવામાં સફળ થયા છે। તો આ મિશન વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા અગત્યના સમાચાર મળ્યા છે। દેશમાં CAA લાગુ, કેન્દ્ર સરકારે વધુ એક સનસનીખેજ નિર્ણય લીધો છે। દેશમાં CAA લાગુ કરવામાં આવ્યું છે। ત્યારે ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા બિલને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ દેશવ્યાપી વિરોધના કારણે તેનો અમલ થઈ શક્યો ન હતો। ત્યારે ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ કહ્યું કે ચૂંટણી પહેલા CAA લગાવવામાં આવશે। તો આ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા 2015 પહેલા દેશમાં પ્રવેશેલા બિન મુસલમાનોને નાગરિકતા અપાવશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગઈકાલે PM મોદીએ કૃષિ ડ્રોન પદ્ધતિ નિહાળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નમો દીદી યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને 10,000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી। તો આ પ્રસંગે PM મોદીએ નમો ડ્રોન દીદીના યોજના દ્વારા આયોજિત કૃષિ ડ્રોનનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું। તો આ દરમિયાન PM મોદીએ નમો દીદીના પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહન પણ કર્યા હતા। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશમાં શેરબજારમાં રોકાણકારો વધ્યા। દેશમાં દરેક 9મો વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરી રહ્યો છે। ત્યારે 2018માં કુલ 3.19 કરોડ ડીમેટ ખાતા હતા, જે માર્ચ 2024માં વધીને 16.42 કરોડ થઈ ગયા છે। તો MP અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પ્રત્યેક 10થી 12મો વ્યક્તિ શેરબજારમાં નોંધાયેલો છે। ત્યારે દેશમાં 16 કરોડથી વધુ લોકો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે। ત્યારે કુલ રોકાણકારોના 50% મહારાષ્ટ્ર, યુપી, ગુજરાત, રાજસ્થાન અને MPના છે। ત્યારે બિહારમાં પણ રોકાણકારો ઝડપથી વધી રહ્યા છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। મિશન ઇન્ડિયા AI હેઠળ કરોડોનું રોકાણ। ભારત સરકારે મિશન ઇન્ડિયા AI હેઠળ આગામી 5 વર્ષમાં 10,372 કરોડના રોકાણને મંજૂરી આપી છે। ત્યારે આ અંતર્ગત સરકાર ખાનગી કંપનીઓને સબસિડી આપીને AI કમ્પ્યુટિંગ ક્ષમતા વધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે। તો આની સાથે AI સંશોધન ઉપર વિકાસ કાર્ય ઝડપથી પણ થશે। તેનાથી કંપનીઓ પ્રગતિ કરશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ખુલશે। તો આ મિશન હેઠળ સરકાર 10,000થી વધુ GPU એકમો સ્થાપિત કરવાની યોજના ધરાવે છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। તો રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે 15,38,953 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી છે। ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને લખ્યું કે હકારાત્મક અભિગમ સાથે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો। ત્યારે માત્ર શાળાની જ નહીં પરંતુ જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામો, એ જ અભ્યર્થના છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। 100 નવી ST બસોનું લોકાર્પણ કર્યું। જ્યાં દર્શક મિત્રો ભારત અને પાકિસ્તાન સરહદ ઉપરના નડાબેટથી STની નવી 100 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપ્યું હતું। તો સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો કચ્છ ડિવિઝનને 26, હિંમતનગરને 24 અને મહેસાણાને 29 અને પાલનપુર ડિવિઝનને 19 જેટલી નવી બસો ફાળવવામાં આવી છે।
ત્યારબાદના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર, જળાશયોની સ્થિતિએ લોકોની ચિંતા વધારી. ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના જળાશયોમાં ઘટતા પાણીએ ચિંતા વધારી છે. ત્યારે રાજ્યના 138 જળાશયોમાં 50%થી ઓછું પાણી બચ્યું છે. રાજ્યમાં માત્ર 2 ડેમ એવા છે તેમાં 90%થી વધુ પાણી છે. ત્યારે 8 જળાશયોમાં 80થી 90% જેટલું પાણી હાલ છે. ત્યારે 70%થી ઓછું પાણી હોય તેવા પણ 8 જળાશયો જ બચ્યા છે. ત્યારે 36 જળાશયો એવા છે જેમાં 10%થી પણ ઓછું પાણી છે. તો કેટલાકમાં તો અત્યારથી જ તળિયા દેખાવા લાગ્યા છે.